ખરા ધબધબાટી બોલાવે છે આ વરસાદ. જોવો તો ખરા તમે કેવું વાતાવરણ નાખ્યું છે. સુરતમાં એટલો વરસાદ આમ જોવો, હું પલળતા આવ્યો છું. હાવ રહકી ગયો તો આવીને સીધો છે ને આવીને સીધું ફ્રેશ થઈને સીધો અગાસીએ જોવા આવ્યો. મેં કીધું કેવું છે વાતાવરણ, પણ એકદમ એટલે એકદમ અહીંયા પણ નવસારીમાં પણ જોરદાર વરસાદ ચાલુ છે અને સુરતમાં બી જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે. કાળું ડિબાંગ થઈ ગયું. જો વીજળીનો અવાજ આવે છે ને, જો એ કન્ટિન્યુ ચાલુ છે. એકદમ એટલે એકદમ જો વીજળી થાય છે. ફૂલ એટલે ફૂલ આગાહી હતી આજે અંબાલાલ દાદાની. તો એ આગાહી પ્રમાણે વરસાદ આવ્યો છે અને સુરતમાં તો અડધો ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. મારે સ્પેશિયલ રિક્ષા કરીને આવવું પડ્યું સ્ટેશન. ત્યાંથી પછી અહીંયા પહોંચ્યો માનમાં. એટલે એવું છે ને. જો હવે આપણે વ્લોગમાં આગળ વધીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંયા રેકોર્ડિંગ ચાલુ છે. થઈ ગયું રેકોર્ડિંગ? ઠીક, હાલો એ ભલે રેકોર્ડિંગ કરે. આપણે નીચે જઈએ છીએ અને મેડમ શું કરે છે ને એ આપણે જોઈએ. તમારા ગામમાં વરસાદ છે કે નહીં? જો સાઉથ ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, તમારે ત્યાં છે કે નહીં? સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાત કે ભાઈ કોઈ બહારથી જોતું હોય તો. શું કરે? કપડા હકેલે છે. નાવા ગઈ હતી વરસાદમાં? અરે હું તો નાઈને જ આવું. આટલા વરસાદમાં નવસારી અડધું ડૂબી ગયું હતું તોય હું નહોતો પલળો, પણ આટલા વરસાદમાં હું પલળી ગયો સુરતથી આવતા ખાલી ગાજે જોરદાર. બારીમાંથી અવાજ લે પહેલી વખત સાંભળ્યું. એવું છે? બારી ખખડવા માંડી. જો બારીમાંથી અવાજ. સારું બારીમાંથી વીજળી નથી આવતી ને? નહીં લાગે જ નહીં. તેથી કેવું આપણે વિડિયો મૂક્યો તો શાકનું ઓલું આવ્યું તો પડકું એના કરતા થોડુંક મોટું. હા, એમાં હું થયું કાવ્યને ટેવ પડી જાય ને એટલે પછી બીક ન લાગે. જંગલમાં રહેતા હોય ને, જીવા નીકળું પણ જંગલમાં રહેતા હોય ને સિંહ ને આ બધા આટા મારતા હોય ને તો એને કઈ બીક નો. આ તો ઉદાહરણ આપું. ના ના, એવું ઉદાહરણ દાખલો રસોડામાં ખાટલી નીચે વહી ગયો તો પછી મને જોઈ ગયો તો પાછા બહાર બી ગયો ને તારાથી. તો પછી જોજી તારાથી સાંભળો, મારી વાત નહીં સાંભળે. હા બોલ. ચોકડીમાં પડકું ગયું પછી ત્યાંથી હારો લીધો. મરાય તો નહીં, એમાં પાછો પિતૃ મહિનો હાલે એટલે મરાય તો નહીં. નામે હું કઈ મારું તો નહીં, તે દી નહોતું માર્યું. પછી મેં શું કર્યું ખબર? હારો લીધો અને કાવ્ય આવી ગઈ હતી. કાવ્યને કીધું તું સુપડી લે ફટાફટ, સુપડી ભરી નોટ બંધાવી. જો એનાથી તો છે ને હાપે ભાગે છે, તો મારે તો ભાગવું જ પડે ને. એ પોતે કે હું નથી કહેતો. જો વીજળી થઈ. તો ચાલો મિત્રો, હવે પહેલાં તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખી છે ને ચેનલ, અને આપણે હવે ચા પાણી પી પછી હું તમને વાત કરું બધી. આ જો તમે જો આ વરસાદ કેવો ચાલુ થઈ ગયો છે. જો આખું આમ જો કાળું થઈ ગયું. બહુ ગાજે છે. હાય તો કેવો ગાજે. જોયું ને મિત્રો, એવો વરસાદ ગાજે છે ને. અને આમ જો લાઈટ ચાલુ રાખવી પડી કારણ કે અંધારું થઈ ગયું. જેવું નહોતું ધાર્યું ને એવું જ થયું. મને કે વરસાદ નહીં આવે, આવશે, પણ મેં કીધું એટલો બધો ક્યાં આવે. તા તો બગડાટી બોલાવવા માંડ્યો.
આવી જાઓ મિત્રો બધા ચા પીવા. અને આજે તો છે ને જો હમણાં ધારા છે ને ત્યારે ગઈ છે દહીંનું દળાવા. કેવું છે ભજીયાનો પ્રોગ્રામ કઈ આપણે જોઈ હા પાડે છે કે ના પાડે છે. દહીંનું લેવા ગઈ છે હમણાં આવે ને એટલે હું કહી નહીં તમે ખાલી સાંભળજો, આપણે ખાલી પૂછીએ. ભલે ખાવાની ઈચ્છા તો છે પણ ના જ પાડશે, પણ આપણે ખાલી પૂછીએ હું કહે છે. ખાલી એટલું જ કહેવું છે કે ભજીયા બનાય. એમાંય આપણે જે નહીં ધાર્યું હોય ને એવું જ થાય. એટલે જોઈ હમણાં આવવા દો ને ત્યાં હું ચા પી લો. મૂકવા ગઈ હતી દળીને. હે અચ્છા દળનું દહીંનું મેં કીધું આ કેમ ધોળા વાળ થઈ ગયા. થોડી થઈ ગઈ કા? હા ઠીક ઠીક દહીંનું મૂકવા હું ભૂલી ગયો તો મેં કીધું કાવ્યાને લેવા ગઈ છે. બોલો હા કઈને જાવશું? દળનું મૂકવા જાવશું? આમ કેમ આમ મને એવું લાગે છે કે થોડી ઉંમર વધુ થઈ ગઈ. તમારે ઠીક થઈ હશે. એવું છે. દોટ વાળું છે હેંજે? અચ્છા એવું છે એમ કે ને. અને આમ જો તો ખરા તું શું છે? અહીંયા બેસ પેલા જો હા આજે ભજીયા ખાવા છે મારે. મેથી લઈ આવો. ઈ બધો વહીવટ તારે કર. મારે ભજીયા ખાવા છે. હું હા કે ના ના કીધું તું ને તમને કીધું તું ને. જો પાછી બોલ્યા. અત્યારે કાઈ ન મળે ભાઈ વરસાદ જો કીધું તું ને તમને આ જ શબ્દ કહે. કીધું તું ને નહીં કીધું તું ને આ જ શબ્દ કહે. ઈ તો ઈ જ કહું ને નહીં બને ભાઈ. જો મારે નથી ખાવા, સબસ્ક્રાઈબરોને ખાવા છે ને તમારે ખાવા છે ને. આ પાડો આ પાડો. તો મેથી બધું લઈને આવજો મરચાં નહીં 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 બધું લઈને આવજો. અત્યારે તો ના મળે. બધું જ મળે. મેં તમને કીધું તું ને એવું જ થયું. મેં તમને હું જે ધારું ને એ થાય જ નહીં. એ તમને કીધું તું ને. જો આ દાખલો બધાને દાખલો જે શું થઈ ગયો? તો પછી કાંઈ નહીં, શાક રોટલા બનાવી છે એટલે તો ઈ જ છે ને. ઈ તો મળશે જ ને. બસ મને ખબર જ હતી. અમે પહેલા જ વાત કરી લીધી હતી. તમે ભલે કરી લીધી હોય વાત. હા મેં મારા સબસ્ક્રાઈબરો વાળા પહેલા જ વાત કરી લીધી કે આવો જ જવાબ મળશે ને આ રીતે જ મળશે. આમાં કઈ આડાવડું હોય તો કહેજો. તમને ખબર હોય કે મેથી ની તો અત્યારે ન મળે. વરસાદ કેટલો આવે છે બાર જોયો છે પહેલા? નહીં અમે ક્યાં જોઈ જ છીએ વરસાદ. અમે તરતા આવ્યા. હા હારું કર્યું. જો આવું છે મિત્રો. શું બનાવવાનું છે કહી દે. તમને કીધું જ ખરી ભજીયા ભજીયા નથી બનાવવાનું. તો જો હજી કઈ વિચાર્યું નથી. હજી વિચાર્યું નથી. હવે તો બહારથી હાલી આવું છું. હાથ પગ નથી ધોયા દે. હાથ પગ તો ધોવા જવા દે મને. બરાબર હારું હાલ હાથ પગ ધોયા પછી વિચાર. નહીં વિચાર છો પછી કે અત્યારે ટાઈમ નથી. ટાઈમ નથી હવે. વિચારે નથી આવતો ને ટાઈમે નથી. બસ આ એક જ સાંભળવાનું હતું એ પણ સંભળાવ્યું. હા હા જો પપ્પાએ કીધું. માર્કેટે જઈશું તમે તો કહી દ્યો ને આ ભાઈ હું ક્યાંય ગોતવા નહીં જો જાઉં. જો 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 માર્કેટ- જો મિત્રો કીધું તું. હવે આપણે પાછા આગળ વધીએ. હવે કાવ્યાબેન હમણાં આવશે. ઓ કાવ્યાબેન આવી ગયા છે ટ્યુશનમાંથી. હું જોઉં શું છે ઈ? છાંટા દેખાડે. ભીના થઈ ગયા. જો એટલો વરસાદ આવે છે. બોલો પછી બહુ વીજળી કડકી ને તો અમે બધે દાંત કાઢવા લે હા વીજળી કકડે કડકી તો બીવે. ના દાંત કાઢતા હતા ઠીક. બધા મજા અને ભજીયા ખાવા છે. આવે. જો, જો. ભલે ને તમે બધે આ પાણી- મોઢું ઊંચું કરો જો 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 ના આ મોઢું ઊંચું કરે મજા આવે. ના એવું કરે તાર ખાવા છે ભજીયા? ખાવા છે. તો ભલે બે જણાની ઈચ્છા છે પણ આ ઈચ્છા પૂરી નહીં કરે આપણી. એ કરે નહીં નોત કરે ને નો જ કરે તો પછી બીજું શું ખાવાની ઈચ્છા? તુરિયાનું શાક. એને પેટમાં દુખે તુરિયાનું શાક ખાય. ટીચર ને એવું કહેતી હતી. સાચું દુખે એને મારા ઉપર કઈ વિશ્વાસ જ ન એને હોય ઈ જ વસ્તુ દર છે. વખતે મને પેટમાં દુખે ને એટલે કે તું ખોટું ખોટું કહેતો ખોટું પેટમાં ઈ દુખે એવું ખોટી કરે. છે. પછી એમને કે હા બરાબર ખોટી ગયું ને. દવા દીધી પછી બેઠું ને બે ની પુસ્તી ચાલુ. મેં એ ઈ કુસ્તી કરે છે મારા એવું નથી કરે એ મને તો દુખતું જ તો દવા દીધી ને પછી થોડોક ફરક હા મેં એને કીધું તારા બેગમાં એક દવા રાખવાની પી લેવાની. મટી જાય તો નહીં આવવાનું, ન મટે તો ઘરે આવવાનું. નહીં એવું નહીં. તારે ફોન કરી જ દેવાનો કાવું.
નહીં હો ભાઈ. હા હું તમને કરી પેલા હા. પછી. પણ ભજીયા ખાવાના છે ને? હા. હા ભાઈ, હવે તું ગમે ત્યાંથી લઈ આય. હું કાંઈ લેવા બેવા નથી જવાની. કાંઈ નહીં, શાક ને રોટલા બનાવો, બરાબર? નો મળે જો ખાવું. જો ચાલો મિત્રો, આપણી આશા નિરાશામાં ફરી ગઈ છે અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે તમે મને ભજીયા ખવડાવજો. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ. નવસારીવાળા પહેલાં બોલાવી લેજો. જય માતાજી. પછી સૌરાષ્ટ્રવાળા બોલાવજો. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ.